એર ઇન્ડિયાની 171 ફ્લાઇટ જે અમદાવાદથી લંડનના ગેટવિક જતી હતી એ ફ્લાઇટ ક્રેશ થઈ અને ત્યાર પછીના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે એમાં સતત એક પછી એક અપડેટ સામે આવી રહી છે. અત્યાર સુધી 274 જેટલા મૃતદેહોના પોસ્ટમોર્ટમ થયા છે. 5 મૃતદેહ સોંપવાની કામગીરી કરાઈ છે. એર ઇન્ડિયાનું જે પ્લેન છે એના કાટમાળમાંથી ડીવીઆર પણ મળ્યું છે. ગુજરાત એટીએસને આ ડીવીઆર મળ્યું છે. ફોરેન્સિક ટીમો હવે આ ડીવીઆરની તપાસ કરશે. એફએસએલની ટીમ છે એ ડિજિટલ વિડીયો રેકોર્ડિંગ મળ્યું છે જે એની તપાસ કરવા માટે લઈ જશે. પ્લેન ક્રેશની અંદર જે લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એકબીજાને ગળે વળગીને રડી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ એ કલ્પાંતના દ્રશ્યોથી આખી ધ્રુજી રહી છે. હૈયાફાટ રુદન એ જગ્યાઓ પર થઈ રહ્યું છે. દીવ અને દમણના પૂર્વ સાંસદ પ્રફુલ્લ પટેલ પણ સિવિલ પહોંચ્યા હતા. 274 જેટલા લોકોના જેમ મેં પહેલાં કહ્યું એમ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે અને આજે અંદાજ એવો છે કે હજુ આજનો દિવસ આ કામગીરી આખો દિવસ ચાલશે. વધારે 30 લોકો છે મોડી રાત સુધી કામગીરીમાં જોડાયા હતા. અલગ અલગ પ્રકારની કીટો પણ ટેસ્ટિંગ માટેની સવારે લઈ જવાતી હતી. એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. એ બધાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાત પહોંચ્યા હતા. એમણે પણ અમદાવાદની એ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, નિરીક્ષણ કર્યું. ત્યાં અધિકારીઓ એમને બધી માહિતી આપી. એની સાથે એ સિવિલ હોસ્પિટલ ગયા, એ ઈજાગ્રસ્તોને મળ્યા, મૃતકોના પરિજનોને મળ્યા. એની સાથે ટ્રેનમાં એકમાત્ર બચી ગયેલા વ્યક્તિને પણ મળ્યા. એ રમેશ વિશ્વાસ કુમાર એને બહાર લાવવામાં આવ્યો છે વ્હીલચેર પર. સારવાર પછી પહેલી વખત એ દ્રશ્યો પણ સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમનું પણ આ દુર્ઘટનાની અંદર નિધન થયું છે. એમનો જે મૃતદેહ છે એના ડીએનએ માટે સેમ્પલ આજે પરિવારજનો આપશે અને પછી પરિવારજનો મૃતદેહ લઈને જશે રાજકોટ અને 3 દિવસ પછી અંતિમ વિધિ કરવામાં આવશે. આ પ્રકારની માહિતી અત્યારે પ્રાથમિક રીતે સામે આવી છે. ગાંધીનગરના એમના નિવાસસ્થાને જે નેતાઓ છે એ પહોંચી રહ્યા છે. એમના સગા સંબંધીઓ, એમના સ્નેહીજનો, એમના પરિજનો, એમના મિત્રો, એમના પાડોશીઓ છે એ લોકો આઘાતમાં સરી પડ્યા છે. વિજયભાઈની અણધારી વિદાયને કારણે એ વિજયભાઈ રૂપાણી જેમનો દીકરો દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો, અકસ્માતમાં મૃત્યુ પામ્યો, 3જા માળથી એ નીચે પડ્યો અને 3 વર્ષની ઉંમર અંદાજે એની હશે, એ મૃત્યુ પામ્યો. એની યાદમાં વિજયભાઈએ 1994ના વર્ષમાં રાજકોટની અંદર પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ એ દીકરાની યાદમાં શરૂ કર્યું હતું. એ ટ્રસ્ટની અંદર જે લોકો સાવ સામાન્ય લોકો છે, જે સાવ રોજનું રોજ કમાઈને ખાય છે, ઘણીવાર એ પણ મોકો નથી મળતો એવા લોકોના બાળકો છે, જે કચરો વીણે છે, જે પ્લાસ્ટિક વીણે છે, જે ભંગાર વીણે છે, એવા લોકોના બાળકો એને પણ બાળપણનો આનંદ મળે એના માટે આ ટ્રસ્ટ ખોલ્યું હતું. એ ટ્રસ્ટના વહીવટદાર છે એ પણ રડી રહ્યા છે. દરેક વ્યક્તિ વિજયભાઈ રૂપાણીનો અંગરક્ષક છે, બોડીગાર્ડ છે. એ કાટમાળમાંથી મૃતદેહ કાઢવાની કામગીરી ચાલતી હતી ત્યારે ત્યાં પહોંચ્યા હતા અને એ પણ એ આશા સાથે ઊભા હતા કે કદાચ સાહેબ કશુંક મળી જાય. એ જ આશા એ પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના વહીવટદાર પણ વર્તાવી રહ્યા છે કે એક વ્યક્તિ જીવતો મળ્યો છે તો હજુ અમને આશા છે કે અમારા સાહેબ હેમખેમ પાછા આવી જશે. જાહેર જીવનના વ્યક્તિ અને એ વ્યક્તિની સાથે કેટલા બધા લોકો જોડાયેલા હતા, કેટલી બધી યાદો, કેટલા બધા લોકોની એમની સાથે જોડાયેલી હતી. પશુ પક્ષીઓ માટે પણ એક એમ્બ્યુલન્સ હોવી જોઈએ આવો દેશમાં વિચાર પહેલીવાર વિજયભાઈને આવ્યો હોય. એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જેમની સરકારને સંવેદનશીલ સરકાર કહેવાતું હતું, એ વિજયભાઈને યાદ કરીને આજે લોકો રડી રહ્યા છે. જે પણ બાકીના બધા લોકો મૃત્યુ પામ્યા છે એમના દરેક પરિવારજનોની આ જ પ્રકારની હાલત છે. એ બધાના પરિવારજનો કલ્પાંત કરી રહ્યા છે. ઇનફેક્ટ જે પ્લેનની અંદર 242 લોકો હતા એ સિવાયના બીજા 51 લોકો એવા છે કે જેનું મૃત્યુ થયું છે. જે ભરેલી થાળી અને મોઢામાં કોળિયો લેવા જતા હતા, એ લોકો જે પ્રેમથી એ લોકો એ ભાવિ ડૉક્ટરોને જમાડતા હતા, એ બહેનો, એવા ઘણા બધા લોકો છે કે જેનું પણ મૃત્યુ આ ઘટનામાં થયું છે. જે બિલ્ડિંગ પરથી તો માત્ર પ્લેન પસાર થઈ રહ્યું હતું, એ પ્લેનના પસાર થવાના અવાજો આજે સંભળાય છે, પણ એ ડર, એ ધ્રુજારી, એ ભયાનકતાની ચીસ અત્યારે એ કાટમાળની અંદરથી સંભળાઈ રહી છે. વિજયભાઈના પાડોશીઓ, એમના મિત્રો અને એ પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના વહીવટદાર શું કહી રહ્યા છે, એ કઈ રીતે વિજયભાઈને યાદ કરી રહ્યા છે, એ સાંભળીએ. મારું નામ ભાવેન ભટ્ટ છે. હું અહીંયા વહીવટી અધિકારી તરીકે મારી ફરજ નિભાવું છું. પૂજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના
સાહેબ અને બેનના સન પૂજિતના દુઃખદ નિધન બાદ અકસ્માતે જે એમનું મૃત્યુ થયેલ પૂજિતનું, એમની યાદમાં પૂજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલ. પૂજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ જ બાળકોનો વિકાસ અને સ્ત્રી સશક્તિકરણ, શૈક્ષણિક પ્રકલ્પ અને આરોગ્ય સુવિધાઓ લોકો સુધી કેમ વધુમાં વધુ પહોંચી શકે એવો રહ્યો છે અને અમારા દરેક પ્રકલ્પ એ જ દિશામાં કાર્યરત છે. ટ્રસ્ટની સ્થાપના 1994માંથી થઈ છે. 1994ના રોજ ટ્રસ્ટની સ્થાપના થઈ, ત્યાંથી આ સેવાકીય પ્રકલ્પોની શરૂઆત થઈ છે. જ્યારે પણ રાજકોટમાં હોય એટલે હું કહી શકું સાહેબનું અવશ્ય મુલાકાત ટ્રસ્ટની હોય. ટ્રસ્ટના બાળકો સાથે એમનો ઇન્ટરેક્શન હોય, એમનું માર્ગદર્શન હોય. બેન અને સાહેબ, અંજલીબેન અને રૂપાણી સાહેબ બંને હર હંમેશ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે એ હજુ માની નથી શકાતું. જ્યાં સુધી કન્ફર્મ DNA ટેસ્ટની કે ત્યાં સુધી અમે નથી માની શકતા. એક વ્યક્તિ જીવિત નીકળ્યો છે એટલે અમને હજી આશા બંધાણી છે કે ખરેખર સાહેબ આ ઘટનાનો ભોગ ન બન્યા હોય અને હેમખેમ આપણી વચ્ચે આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. 5 વર્ષથી ઓળખું છું. 5 વર્ષથી પૂજા પાઠ કરું છું મંદિરમાં અને સારા સ્વભાવના વ્યક્તિ હતા અને એની પણ ખૂબ જ યાદ રહેશે અમને અને યાદ કરતા રહેશું. આ દુઃખદ ઘટના છે એમાં પણ આપણા દુઃખ વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આ ન થવું જોઈએ છે. ભાઈ અચાનક બનાવ બની ગયો છે આવું, એમાં આપણા હાથની વાત નથી. ભગવાન બધાને શાંતિ આપે છે. દરેક કાર્યમાં ભાગ લેતા હતા. જે કાંઈ કામકાજ હોય એને સૂચિત કરતા હતા. બધે પછી આવીને બધાને એનો નિકાલ કરતા હતા. મીટિંગો થતી હતી મંદિરે, બધે ધાર્મિક તહેવારો ઉજવતા હતા. बदेक रीते आवीने सहभाग थता था सोसाइटी में। हम करीब 35 ईयर से उनके पड़ोसी की तरह रहते हैं। अब याद क्या है, उनकी याद तो हमेशा साथ में ही रहेगी। हर प्रसंग हो, चाहे अच्छा हो या बुरा, हम साथ में ही रहते थे। आज तो मैं अच्छे प्रसंग की बात करूंगा, चाहे पतंग लगाना हो, चाहे होली का दिन हो, चाहे दिवाली हो, हम साथ में सब जो फंक्शन है उसमें शामिल होते थे और बड़े आनंद से हम उसमें पार्टिसिपेट होते थे। बराबर। लेकिन अब वो नहीं रहे, क्या आप मानते हैं कि ऐसा हुआ है? अभी वे आपका देखो, सब लोग जो मानते हैं तो दिमाग तो भगवान हमको भी वही दिया है। इट इज वेरी डिफिकल्ट टू बिलीव आज हमारे साथ नहीं है। बराबर। लेकिन उसकी यादें हैं, यादों के साथ ही जीना है। और भगवान ने दिमाग में एक ऐसी चीज भी दी है भूल जाने की। आज जितना भी याद है वो याद रहेंगे, लेकिन हम कह सके या न कह सके, लेकिन उसकी याद तो हमेशा साथ में ही रहेगी। बराबर। आपका नाम बता दीजिए। मेरा नाम डॉक्टर नयन भाई शाह, मैं उनका फैमिली डॉक्टर भी हूँ और 35 साल से पास में रहता हूँ, तो क्वाइट ऑब्वियस हर चीज में। और जो उनका पूजित ट्रस्ट है उसमें मैं और हमारे मेयर साहब जो एक्स है जेमन भाई उपाध्याय, हम उसमें कमेटी मेंबर है। बराबर। हाँ जी। अब विजय रूपाणी हमारे बीच नहीं रहे, किस प्रकार की याद है उनकी आपके? उसकी बहुत मीठी और सुनहरी याद है। हमको तो अभी भी ऐसा ही लगता है कि वो हमारे बीच में ही है। उससे तो कोई कल से कुछ बोला ही नहीं जाता है। मेरी तबीयत इतनी नाजुक हो गई कि मैं कुछ बोल ही नहीं सकती। और उसकी जो मीठी यादें हैं वो तो जिंदगी भर हमारे साथ रहेगी। हमारे साथ बातचीत करते थे, खाना खाते थे एक साथ, वो सब यादें, सब त्योहार साथ में मनाते थे। किस तरह से अंजलि बहन के साथ आपके? अंजलि बहन तो मेरी खास फ्रेंड है। वो जहाँ यहाँ से रहने आई है तब से हम फास्ट फ्रेंड है। एक दूसरे का दुख सुख बांटते हैं सब। हम हमारा प्राइवेट जैसा कुछ नहीं, हम दोनों एक दूसरे का दुख बांटते हैं, सुख भी बांटते हैं, दुख भी बांटते हैं। जो भी मुश्किल होती है वो मेरे को बताती है, मैं उसको बताती हूँ। यकीन नहीं हो रहा है कि नहीं, यकीन ही नहीं हो रहा है कि ऐसा हो गया है।